આપણને તેજી જોવા મળી રહી છે. તો આ તેજી પાછળના શું કારણો છે એની સમગ્ર વિગત સાથે સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. જે તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત ઇન્ફોસિસને આઈટી સેક્ટરને લઈને? આજે આપણે સવારથી જોઈ રહ્યા છીએ કે આઈટી સેક્ટરમાં એટલે કે આઈટી ઇન્ડેક્સમાં આપણને એક શાનદાર તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને માર્કેટને પણ આપણને આ પૂરું સેક્ટર જે સપોર્ટ આપતા જોવા મળ્યું છે. ખાસ કરીને ઇન્ફોસિસ, TCS, HCL ટેક, એમ્ફેસિસ જેવા કાઉન્ટર્સ છે જેમાં આજે આપણને શાનદાર અહીંયા ઓવરઓલ તેજી જોવા મળી રહી છે. પરંતુ ઓવરઓલ તેજીના કારણો શું છે? શા માટે આજે આઈટી ઇન્ડેક્સમાં એક સારી એવી આપણને તેજી જોવા મળી રહી છે? તેનું મેઇન કારણ તો ખાસ કરીને ગ્લોબલ સંકેતોના કારણો છે કે જેરોમ પોવેલની ડોવિસ જે કમેન્ટ્રી આવી હતી તેને કારણે કરીને અહીંયા આપણને ખાસ કરીને આઈટી સેક્ટર્સમાં અને આઈટી કંપનીઓમાં એક ખાસ કરીને એક શાનદાર તેજી આપણને જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે રોજગારીના આંકડા ઘટતા તેઓ ફેડ રેટમાં એક ઘટાડો આવવાની તેઓ અપેક્ષા ધરાવી રહ્યા છે. સાથે તેમનું એ પણ સ્ટેટમેન્ટ આવ્યું હતું કે અમેરિકામાં ખાસ કરીને રોજગારના આંકડાઓમાં એક સતત ઘટાડો જે છે અહીંયા જોવા મળી રહ્યો છે. ટેરિફને લઈને પણ તેમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું. ટેરિફને લઈને તેમણે જણાવ્યું હતું કે ટેરિફથી સંબંધિત જેટલી પણ મોંઘવારી જે છે તે ટૂંકા ગાળા માટે જોવા મળી શકે છે. આ એક કહી શકાય કે ક્લિયરલી કે એમના તરફથી જે એક પોઝિટિવ સંકેતો જે આવતા જોવા મળ્યા હતા તેનું એક પૂરું ઇમ્પેક્ટ જે છે આપણને આઈટી સેક્ટર પર જોવા મળ્યો છે. તે સાથે બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે, તેના પર પણ ખાસ નજર કરવી જોઈએ. તો કે ઇન્વેસ્ટેકે આઈટી સેક્ટર્સ માટે પોતાનો પોઝિટિવ વ્યૂ આપ્યો છે. ખાસ કરીને આઈટી કંપનીઓ માટે તેમને રિસ્ક રેવોર્ડ તેમને અહીંયા સુધરતા જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે છેલ્લા મહિનામાં મોટા ભાગમાં આઈટી સ્ટોક્સ છે તેના માટે રિસ્ક રેવોર્ડ જે છે અહીંયા સુધરતા જોવા મળે છે. આ કારણસર ઇન્ફોસિસ માટે તેમને પોતાના રેટિંગ અહીંયા અપગ્રેડ કર્યા હતા. હોલ્ડથી તેમને બાય કર્યા છે. ટાર્ગેટ પણ તેમને ₹1655 પ્રતિ શેર કર્યા છે. તે સાથે જ લાર્જ કેપ કંપનીઓમાં તેમને ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, TCS તેમને ખાસ પસંદ આવી રહ્યા છે. અને અગર મિડ કેપની વાત કરશો તો એમ્ફેસિસ છે, ઝેન્સર છે અને KPIT ટેક ખાસ તેમના ટોપિક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યાં બીજી તરફ TCS પર પણ JP મોર્ગનનો ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ જોવા મળ્યો છે. તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹3800 પ્રતિ શેર કર્યા છે. ઓવરઓલ પરફોર્મન્સ વાઇઝ પણ તેમને TCSની વાત કરી હતી. ત્યાં તેમણે કહ્યું હતું કે TCSએ નિફ્ટીને 29% અંડર પરફોર્મ કર્યું છે. ત્યાં જ નિફ્ટી આઈટીમાં 6% અંડર પરફોર્મન્સ જે છે તે TCS દ્વારા આપણને જોવા મળ્યું છે. પરંતુ ઓવરઓલ કંપનીનો બિઝનેસ મોડલ ખૂબ જ તેમને મજબૂત લાગી રહ્યો છે. ત્યાં કોઈ પણ પ્રકારની તેમને સમસ્યા નથી જોવા મળી રહી. સાથે તેમનું એ પણ કહેવું છે કે FY26માં સારી એવી રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને FY26-27 માટે 0 થી 5% વચ્ચે સીસી રેવન્યુ ગ્રોથ વાર્ષિક ધોરણે રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. EPS પણ તેમને અપગ્રેડ કરવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ઓવરઓલ તેમનું કહેવું છે કે બિઝનેસ સેન્ટિમેન્ટ સુધારવાથી કંપનીને અહીંયા ફાયદો થશે અને તેમને શેરના વેલ્યુએશન જે તે હાલમાં તેમને ખૂબ જ સસ્તા અને આકર્ષક અહીંયા લાગી રહ્યા છે. આ કારણસર TCSને લઈને પણ એક પોઝિટિવ રિપોર્ટ ઓવરઓલ આપણને જોવા મળ્યો છે. એટલે ઘણા બધા એક મેઇન રીઝન તો ડેફિનેટલી ગ્લોબલ સંકેતો છે. બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટનો સપોર્ટ પણ આજે આપણને આઈટી કંપનીઓ પર જોવા મળ્યો છે. જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. તો જુઓ, બ્રોકરેજ રિપોર્ટનો પણ એક સપોર્ટ અને ખાસ કરીને તો જે વૈશ્વિક સમાજ પરિસ્થિતિ થોડી સુધરવાના એક સંકેતો ખાસ કરીને બનતા દેખાઈ રહ્યા છે. જેરોમ પોવેલની સ્પીચ બાદ એને લઈને આજે એક તેજી આપણને જોવા મળી રહી છે અને ખાસ કરીને ખાસા એવા ઘટી પણ ગયા હતા. એક ટેકનિકલ બાઉન્સ પણ આપણને શુક્રવારે જોવા મળ્યો જેનું આજે ફોલોઅપ અહીંયા આવી રહ્યું છે. વિરાટજી, ઓવરઓલ એક સૌથી પહેલાં તો નિફ્ટી આઈટી પર તમારો મત લેવો છે, કારણ કે જુઓ અહીંયા આપણને આજના દિવસે પણ એક સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ અહીંયા એક આપણને બાઉન્સ એક સારો જોવા મળ્યો હતો, બ્રેકઆઉટ હતું અને બ્રેકઆઉટનું આજના દિવસે ફોલોઅપ આપણને આવતું દેખાયું છે. ગયા અઠવાડિયે એક સારું બ્રેકઆઉટ આપણે જોયું હતું. કઈ રીતે હવે અહીંથી ખાસ તમે આઈટી સેક્ટરના એક જોઈ રહ્યા છો અને ઇન ધેટ કેસ જો કોઈક સ્ટોક્સ આપણને અત્યારે પસંદ આવી રહ્યા હોય આમાં? સો જો હવે નિફ્ટી આઈટીની વાત કરીએ તો સારા એવા લેવલ્સથી આપણને બાઉન્સ આવતું જોવા મળ્યું છે. કન્ટિન્યુઅસલી 50 ડેઝની એક્સપિરેશન મૂવિંગ એવરેજને સારું રિસ્પેક્ટ આપતું જોવા મળ્યું. પહેલા જે લેવલ એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળ્યું હતું, એક રેઝિસ્ટન્સની જેમ બી કામ કરતું જોવા મળ્યું હતું. આજના દિવસમાં એ લેવલ સરપાસ કરીને એની ઉપર આપણને અત્યારે સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. જે દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આઈટીમાં એક મોમેન્ટમ આપણને ત્યાંથી બનતી જોવા મળી રહી છે, જેને લીધે કદાચ આપણને નિયર ફ્યુચરમાં એક સારો એવો બાઉન્સ આવતો જોવા મળે. 37,800 થી લઈને 38,000 સુધીના લેવલ્સ પણ આપણે અહીંયાથી એક્સપેક્ટ કરીને ચાલી શકીએ છીએ. 200 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ પણ પ્લેસ છે. લોઅર એન્ડ પર વાત કરીએ તો 35,400 ની આસપાસના લેવલ છે. 35,400, 35,500 જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે છે. સો ક્યાંક ને ક્યાંક ઓવરઓલ જે વ્યૂ છે એ અત્યારના આઈટી સેક્ટરને લઈને થોડો પોઝિટિવ થતો જોવા મળી રહ્યો છે. જે સ્ટોક્સ છે એ પણ લોઅર એન્ડથી સારું એવું બાઉન્સ આપણને બનતું જોવા મળ્યું છે. ઇન્ફોસિસની વાત કરો, TCSની વાત કરો, HCL ટેકની વાત કરો, હરેક સ્ટોકમાં આપણને આજના દિવસમાં એક પુશ બનતું જોવા મળ્યું છે. કોફોર્જમાં પણ એક સારી મોમેન્ટમ બનતી જોવા મળી છે.
આ બધા સ્ટોકની સાથે સાથે મને TCS નું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે TCS ઘણા સમયથી આપણને આ લેવલ્સની આસપાસ ટ્રેડ થતો જોવા મળી રહ્યો હતો. એક સારું બેઝ ક્રિએટ થયું છે લોઅર એન્ડ પર, અને આ જ પર્ટિક્યુલર લેવલ પ્રીવિયસલી પણ એક સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળ્યા હતા. અગર આપણે વાત કરીએ 2023 સપ્ટેમ્બરની આસપાસની, તો ત્યારે પણ આ લેવલની આસપાસ આપણને એક બાઉન્સ બનતો જોવા મળ્યો હતો. એની પહેલા પણ અગર આપણે 2021ની આસપાસના લેવલ પાસે પણ આ જ એક લેવલ હતા 2900 થી લઈને 3000 ની વચ્ચેના, જ્યાંથી આપણને બાઉન્સ બનતો જોવા મળ્યો હતો. સો વીકલી પેરામીટર્સ પર પણ બહુ સારા લેવલથી આપણને ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. રિસ્ક રિવોર્ડ ઘણું ફેવરેબલ છે, તો TCS ના કાઉન્ટરને તમે ખાસ વોચમાં રાખીને ચાલી શકો છો. નીચેમાં 2900 ની આસપાસનો લેવલ છે, જે તમે સ્ટોપ લોસની જેમ કામ કરતું જોવા મળી શકે. ઉપરમાં 3500 પહેલો ટાર્ગેટ અને 3500 ની ઉપર જો સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે, તો 3750 સુધીના લેવલ્સ પણ આપણને અહીંયાથી બનતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ TCS માટે એક પોઝિટિવ આઉટલુક રાખીને તમે કામ જ કરી શકો છો.